હવે વાત કરીએ આપણે અર્થવ્યવસ્થા છે. અર્થવ્યવસ્થાના ક્ષેત્રો. અર્થવ્યવસ્થાના ક્ષેત્રો અર્થ અર્થવ્યવસ્થાના ક્ષેત્રો છે 3 છે. પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર. પણ વૈજ્ઞાનિકો છે તૃતીય ક્ષેત્રો છે એના પાસે 2 ભાગ પડે છે: ચતુર્થ ક્ષેત્ર અને પંચમ ક્ષેત્ર. પહેલાં આપણે વાત કરીએ પ્રાથમિક ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્રો કોને કહેવાય છે? પ્રાથમિક ક્ષેત્રો એટલે કે આ ક્ષેત્રમાં ખનન એટલે કે માઇનિંગ કરતા લોકો, એટલે કે આ ક્ષેત્રમાં ખનન એટલે કે માઇનિંગ કરતા લોકો સાથે સંકળાયેલા હોય તેવા લોકોને બ્લેક કોલર જોબ કહે છે. એટલે કે પ્રાથમિક ક્ષેત્ર છે એમાં જે માઇનિંગ એટલે ખનન કરતા લોકો હોય એની સાથે સંકળાયેલા લોકોને આપણે બ્લેક કોલર જોબ કહેવાય છે. એટલે કે પછી માઇનિંગ સિવાયના પ્રાથમિક ક્ષેત્ર સાથે જોબ કરતા હોય તો તેને આપણે રેડ કોલર જોબ કહેવાય છે. રેડ કોલર જોબ કોને કહેવાય છે? જે માઇનિંગ સિવાયના પ્રાથમિક ક્ષેત્ર સાથે જોબ કરતા હોય તો તેને આપણે રેડ કોલર જોબ કહેવાય છે, અને માઇનિંગ સાથે સંકળાયેલા લોકોને બ્લેક કોલર જોબ કહેવાય છે. દ્વિતીય ક્ષેત્રો કોને કહેવાય છે? દ્વિતીય ક્ષેત્રો જેમાં બ્લુ કોલર જોબ, દ્વિતીય ક્ષેત્રને બ્લુ કોલર જોબ કહે છે. પછી તૃતીય ક્ષેત્ર જેને આપણે સેવા ક્ષેત્ર કહેવાય છે. તૃતીય ક્ષેત્ર જેને આપણે જોઈ ન શકાય, ટચ ન કરી શકાય, તેને વ્હાઇટ કોલર જોબ કહે છે. જેને આપણે સેવા ક્ષેત્ર એટલે કે ફીલ કરી શકાય છે. નીચેનામાંથી કયું દ્વિતીય ક્ષેત્રમાં નથી? દ્વિતીય ક્ષેત્ર જેને આપણે ઔદ્યોગિક ક્ષેત્ર પણ કહેવાય છે. જે કમ્પ્યુટર છે, કમ્પ્યુટરના હાર્ડવેરનું નિર્માણ છે ઔદ્યોગિક ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. કપડાં છે, કપડાનું નિર્માણ. પછી દવા છે, દવાનું નિર્માણ. પણ કમ્પ્યુટરના સોફ્ટવેર જે બનાવવાનું છે તે તૃતીય ક્ષેત્રની અંદર આવે છે, જેને આપણે ટચ ન કરી શકાય. હવે વાત કરીએ આપણે ચતુર્થ ક્ષેત્રો જેને આપણે ક્વાટરનરી સેક્ટર. ચતુર્થ ક્ષેત્ર જેને આપણે ક્વાટરનરી સેક્ટર કહેવાય છે. જ્ઞાન આધારિત પ્રવૃત્તિઓ હોય છે. એટલે કે નોલેજ બેઝ એક્ટિવિટીઝ હોય છે, જેની અંદર વકીલ, સાયન્ટિસ્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટ, એટલે કે જેની પાસે નોલેજ છે તે મોસ્ટ ઓફલી છે ચતુર્થ ક્ષેત્રની અંદર આવે છે. જેની પાસે નોલેજ છે તે આ ક્ષેત્રમાં આવે છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એટલે R&D, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. પછી રિસર્ચ, ડિઝાઇન, આઈડિયા આપવા સુધી સીમિત છે. આ ક્ષેત્રમાં નિર્ણય છે. ચતુર્થ ક્ષેત્રની અંદર નિર્ણય લેવાનો પાવર હોતો નથી, એટલે કે વહીવટ કરવાનું પણ હોતું નથી. એન્જિનિયર છે જે ચતુર્થ ક્ષેત્રની અંદર આવે છે. એટલે કે આ ક્ષેત્રમાં કામ કરતા લોકો તેનું આઉટસોર્સિંગ એટલે કે આઉટસોર્સિંગ થઈ શકે છે. એટલે કે કોન્ટ્રાક્ટ પર નોકરી રાખી શકે છે. એટલે કે આઉટસોર્સિંગ શક્ય છે. અને ચતુર્થ ક્ષેત્રને આપણે ગોલ્ડન કોલર જોબ જેને ગોલ્ડન કોલર જોબ કહે છે ચતુર્થ ક્ષેત્રની અંદર. હવે વાત કરીએ આપણે પંચમ ક્ષેત્ર જેને આપણે ક્વિનરી સેક્ટર. પંચમ ક્ષેત્ર એટલે કે ક્વિનરી ક્ષેત્ર. જે પંચમ ક્ષેત્રની અંદર હાઈ લેવલ ડિસિઝન એક્ટિવિટીઝ હોય છે. મોસ્ટ ઓફલી હાઈ લેવલ ડિસિઝન એક્ટિવિટી જે ઉચ્ચ અધિકારીઓ હોય છે તે આ પંચમ ક્ષેત્રની અંદર આવે છે. એટલે કે ઉચ્ચ સ્તરના તમામ ઓફિસરો IAS, જજ, CEO, તમામ કંપનીના ટોપ CEO હોય, જેની પાસે ડિસિઝન લેવાનો પાવર હોય તે વ્યક્તિ જે પંચમ ક્ષેત્રની અંદર આવે છે. આમાં વ્યક્તિને વહીવટ કરવાનો હોય છે. અંબાણી, અદાણી, મોદી, એલન મસ્ક જે હાઈ લેવલ ડિસિઝન મેકિંગ પાવરવાળા વ્યક્તિઓ પંચમ ક્ષેત્રની અંદર છે. PM, CM, જજ, કંપનીના માલિકો. પછી જે પંચમ ક્ષેત્રની અંદર આઉટસોર્સિંગ શક્ય નથી અને કોન્ટ્રાક્ટ પર ન રાખી શકાય. જે પંચમ ક્ષેત્ર છે તેને આપણે પ્લેટિનમ કોલર જોબ જે પંચમ ક્ષેત્રને કહે છે. સામાન્ય રીતે મહિલાઓ દ્વારા કરવામાં આવતા પરંપરાગત કાર્યોને પિંક કોલર જોબ કહે છે. દાખલા તરીકે નર્સ જે મહિલાઓ માટે જોબ છે જેને પિંક કોલર જોબ કહે છે. હવે વાત કરીએ આપણે પ્રાથમિક ક્ષેત્ર એટલે કે પ્રાઇમરી સેક્ટર. પ્રાથમિક ક્ષેત્ર એટલે અર્થતંત્રનો એ ભાગ જે કુદરતી સંસાધનોના સીધા ઉપયોગ અને ઉત્પાદન સાથે જોડાયેલો હોય છે. આ ક્ષેત્રમાં કાચો માલ મેળવવા માટે કુદરતી પ્રક્રિયાઓ પર આધાર રાખવામાં આવે છે. તેના ઉદાહરણો નીચે મુજબ છે.
ખેતીકામ અને પશુપાલન. ખેતીકામ અને પશુપાલન જે અનાજ છે, અનાજનું ઉત્પાદન, ડેરી ઉદ્યોગ અને મરઘા બતકા ઉછેર. પછી જંગલ પેદાશો. જંગલ પેદાશો એટલે કે લાકડા, ગુંદર અને ઔષધિઓ એકઠી કરવી. મત્સ્ય ઉદ્યોગ જેમાં દરિયાઈ કે મીઠા પાણીમાંથી માછલીઓ પકડવી. ખનન છે, ખનન એટલે કે માઇનિંગ, જમીનમાંથી કોલસો, ખનિજ તેલ અને અન્ય ધાતુઓ બહાર કાઢવી. ભારત જેવા વિકાસશીલ દેશોમાં રોજગારી છે, રોજગારીની દ્રષ્ટિએ આ ક્ષેત્ર પ્રાથમિક ક્ષેત્ર મહત્વનું સ્થાન ધરાવે છે. હવે વાત કરીએ આપણે દ્વિતીય ક્ષેત્રો. દ્વિતીય ક્ષેત્ર જેને આપણે સેકન્ડરી સેક્ટર કહેવાય, જેને ઔદ્યોગિક ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે અર્થતંત્ર છે. અર્થતંત્રનું એવું ક્ષેત્ર છે જે પ્રાથમિક ક્ષેત્રોમાંથી મળેલા કાચા માલ છે, કાચા માલ પર પ્રક્રિયા કરીને તેને ઉપયોગી અને તૈયાર વસ્તુઓમાં રૂપાંતરિત કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો આ ક્ષેત્રમાં મેન્યુફેક્ચરિંગ એટલે કે ઔદ્યોગિકરણની પ્રવૃત્તિઓ થાય છે. તૃતીય ક્ષેત્ર જેને ઔદ્યોગિકરણની નીતિ હોય છે, એટલે કે ઉદ્યોગો સાથે સંકળાયેલું હોય છે. તૃતીય ક્ષેત્રની મુખ્ય વિશેષતાઓ એટલે કે કાચા માલ છે, કાચા માલનું મૂલ્યવર્ધન કરવામાં આવે છે. કાચો માલ છે, કાચા માલનું મૂલ્યવર્ધન એટલે કે પ્રાથમિક ક્ષેત્ર છે. પ્રાથમિક ક્ષેત્રની વસ્તુઓનું સ્વરૂપ બદલીને તેને વધુ કિંમતી અને ટકાઉ બનાવવામાં આવે છે. દાખલા તરીકે ખેતર છે, ખેતરમાંથી મેળવેલી કપાસ છે, કપાસમાંથી કાપડ બનાવવું. કાપડ છે, કાપડથી ઉદ્યોગોમાં બને એટલા માટે એને કાપસ એટલે કે ખેતરમાંથી મળે છે, કપાસમાંથી કાપડ બનાવવું. પછી ઉત્પાદન પ્રક્રિયા જેમાં મશીનો છે, કારખાનાઓ, ઉર્જા અને ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ થાય છે. રોજગારી છે, રોજગારી છે આ ક્ષેત્ર મોટા પાયે રોજગારી પૂરી પાડે છે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં. મુખ્ય ઉદાહરણો વાત કરીએ તો કાપડ ઉદ્યોગ છે તે કપાસમાંથી દોરા અને કાપડ બનાવવું. લોખંડ અને પોલાદ ઉદ્યોગ એટલે કે કાચી ધાતુમાંથી સ્ટીલના સળિયા કે અન્ય વસ્તુઓ બનાવવી. ખાદ્ય પ્રક્રિયા એટલે કે ફૂડ પ્રોસેસિંગ, તે શેરડીમાંથી ખાંડ બનાવવી. ટમેટા છે, ટમેટામાંથી કેચઅપ બનાવવું. બાંધકામ એટલે કે કન્સ્ટ્રક્શન, ઈંટો, રેતી અને સિમેન્ટનો ઉપયોગ કરીને મકાન કે પુલ બનાવવા. ઓટોમોબાઈલ એટલે કે વિવિધ ભાગોને જોડીને કાર કે અન્ય વાહનો તૈયાર કરવા. ટૂંકમાં દ્વિતીય ક્ષેત્ર એ પ્રાથમિક ક્ષેત્ર એટલે કે કાચો માલ અને તૃતીય ક્ષેત્ર એટલે કે સેવાઓ વચ્ચેનો મહત્વનો સેતુ છે, જે દેશના આર્થિક વિકાસમાં મોટો ફાળો આપે છે. હવે વાત કરીએ આપણે તૃતીય ક્ષેત્ર જેને આપણે સેવા ક્ષેત્ર કહેવામાં, જેને સર્વિસ સેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. તૃતીય ક્ષેત્ર જે વસ્તુઓનું ઉત્પાદન કરવાને બદલે પ્રાથમિક અને દ્વિતીય ક્ષેત્રને મદદરૂપ થાય તેવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. અર્થતંત્રના વિકાસમાં આ તૃતીય ક્ષેત્રનું મહત્વ સતત વધી રહ્યું છે, કારણ કે ઉત્પાદિત વસ્તુઓના વહેંચણી અને લોકોની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તૃતીય ક્ષેત્ર એટલે કે સેવા ક્ષેત્ર. એનો મુખ્ય લાક્ષણિકતાઓ વિશે વાત કરીએ તો સેવા છે, સેવાઓનું પ્રદાન. અહીં કોઈ ભૌતિક વસ્તુઓનું ઉત્પાદન થતું નથી, પરંતુ સેવાઓ પૂરી પાડવામાં આવે છે, એટલે કે મદદરૂપ ક્ષેત્ર એટલે કે તે પ્રાથમિક ક્ષેત્ર અને દ્વિતીય ક્ષેત્રના ઉત્પાદનોને બજાર સુધી પહોંચાડવા અને તેને વ્યવસ્થિત ચલાવવામાં મદદ કરે છે. કૌશલ્ય આધારિત એટલે કે આ ક્ષેત્ર મોટાભાગે માનવ કૌશલ્ય, જ્ઞાન અને ટેકનોલોજી પર આધારિત હોય છે. મુખ્ય ઉદાહરણો વાત કરીએ તો પરિવહન છે, સેવા છે, સેવાના પ્રકાર અને ઉદાહરણો. પરિવહન એટલે કે ટ્રેન, બસ, ટ્રક અને વિમાન દ્વારા માલસામાન અને મુસાફરોની હેરફેર. સંદેશાવ્યવહાર છે, એમાં ટેલિફોન, ઇન્ટરનેટ અને પોસ્ટ સેવાઓ. બેન્કિંગ અને નાણાં એટલે કે બેન્કિંગ નાણાં, એમાં બેન્કો, વીમા કંપનીઓ, લોન સેવાઓ. વેપાર છે, વેપારની અંદર જથ્થાબંધ અને છૂટક વેપાર, એમાં દુકાનો, મોલ, ઈ-કોમર્સ. વ્યવસાયિક સેવાઓમાં શિક્ષણ એટલે કે શાળા, કોલેજો. સ્વાસ્થ્ય એટલે કે હોસ્પિટલ. કાયદાકીય સલાહ અને આઈટી સેવાઓ. હોસ્પિટાલિટી, એમાં હોટેલ, પ્રવાસન એટલે કે ટુરિઝમ અને મનોરંજન. અર્થતંત્રમાં મહત્વ વિશે વાત કરીએ તો આધુનિક સમયમાં કોઈ પણ દેશના જીડીપીમાં તૃતીય ક્ષેત્રનો ફાળો સૌથી વધુ હોય છે.
તે રોજગારી છે, રોજગારીની નવી તકો ઊભી કરે છે અને દેશના આર્થિક વિકાસને ગતિ આપે છે. હવે વાત કરીએ આપણે ચતુર્થ ક્ષેત્ર. ચતુર્થ ક્ષેત્ર છે એને ક્વાટનરી સેક્ટર જે અર્થતંત્ર છે, અર્થતંત્રનું એવું ક્ષેત્ર છે જે મુખ્યત્વે બૌદ્ધિક પ્રવૃત્તિઓ, જ્ઞાન, સંશોધન અને માહિતી પર આધારિત છે. તેને ઘણીવાર જ્ઞાન આધારિત અર્થતંત્ર એટલે કે નોલેજ બેઝ ઇકોનોમી એટલે કે નોલેજ ઇકોનોમી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે તૃતીય ક્ષેત્ર સામાન્ય રીતે સેવાઓ આપે છે, ત્યારે ચતુર્થ ક્ષેત્ર જે વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા નિષ્ણાતોની સેવાઓ પૂરી પાડશે, જેનો ઉદ્દેશ્ય ભવિષ્યના વિકાસ અને નવીનતા એટલે કે ઇનોવેશન લાવવાનું હોય છે. ચતુર્થ ક્ષેત્રની મુખ્ય લાક્ષણિકતાઓ વાત કરીએ તો એમાં બૌદ્ધિક મૂડી એટલે કે આ ક્ષેત્ર માનવીના અનુભવ, શિક્ષણ અને વૈજ્ઞાનિક જ્ઞાન પર નભે છે. નવીનતા એટલે કે ઇનોવેશન, તેનો મુખ્ય હેતુ છે નવી ટેકનોલોજી, પ્રોડક્ટ કે સેવાઓ શોધવાનો છે. માહિતીનું વિશ્લેષણ કરવું એટલે કે માહિતી એકત્રિત કરવી, તેનું વિશ્લેષણ કરવું અને તેના આધારે નિર્ણયો લેવા. અદ્રશ્ય ઉત્પાદન એટલે કે અહીં કોઈ ભૌતિક વસ્તુ બનતી નથી, પરંતુ આઈડિયા એટલે કે આપણા વિચાર, સોફ્ટવેર કે પેન્ટ જેવી અમૂર્ત વસ્તુઓનું નિર્માણ થાય છે. મુખ્ય ઉદાહરણો વિશે વાત કરીએ તો સંશોધન અને વિકાસ એટલે કે R&D, પછી વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓ, પછી નવી દવાઓની શોધ, સ્પેસ રિસર્ચ એટલે કે ISRO, માહિતી ટેકનોલોજી IT, એમાં સોફ્ટવેર ડેવલપમેન્ટ, પછી ડેટા એનાલિસિસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI, શિક્ષણ અને સલાહકાર સેવામાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, પછી કન્સલ્ટિંગ ફર્મ્સ, વ્યૂહાત્મક આયોજન, નાણાકીય સહાયમાં આર્થિક વિશ્લેષણ અને રોકાણ વ્યૂહરચનાઓ, મીડિયા અને પબ્લિશિંગ એટલે કે સર્જનાત્મક ક્ષેત્ર જે માહિતીના પ્રસારમાં મહત્વની ભૂમિકા ભજવે છે. શા માટે આ ચતુર્થ ક્ષેત્ર મહત્વનું છે? એટલે કે વિકસિત દેશોમાં અર્થતંત્રનો મોટો હિસ્સો ચતુર્થ ક્ષેત્ર પર નિર્ભર છે. તે માત્ર વર્તમાન સમસ્યાઓનો જ ઉકેલ નથી લાવતું, પરંતુ આવનારા સમય માટે ટેકનોલોજી અને કાર્યપદ્ધતિ તૈયાર કરે છે. તે એક દેશની વૈશ્વિક સ્પર્ધાત્મકતા એટલે ગ્લોબલ કોમ્પિટિટિવનેસ નક્કી કરવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. ટૂંકમાં પ્રાથમિક ક્ષેત્ર ખોરાક આપે છે, દ્વિતીય ક્ષેત્ર વસ્તુઓ બનાવે છે, તૃતીય ક્ષેત્ર સેવા આપે છે, જ્યારે ચતુર્થ ક્ષેત્ર આ ત્રણેય ક્ષેત્રોને વધુ સ્માર્ટ, કાર્યક્ષમ અને આધુનિક બનાવે છે. પંચમ ક્ષેત્ર જેને ક્વાયનરી સેક્ટર કહેવાય છે. પંચમ ક્ષેત્ર જેને ક્વાયનરી સેક્ટર એટલે કે એ અર્થતંત્રનું સૌથી ઉચ્ચ અને સર્વોચ્ચ સ્તર છે. આ ક્ષેત્રમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ સમાજ અને દેશ માટે સર્વોચ્ચ સ્તરના નિર્ણયો એટલે કે ડિસિઝન મેકિંગ લે છે. ચતુર્થ ક્ષેત્ર જ્ઞાન આધારિત માહિતી પ્રદાન કરે છે, તો પંચમ ક્ષેત્ર તે માહિતીના આધારે અંતિમ નિર્ણય એટલે કે અંતિમ નીતિઓ ઘડે છે. પંચમ ક્ષેત્રની મુખ્ય લાક્ષણિકતાઓ વિશે વાત કરીએ તો એમાં નિર્ણય લેવાની ક્ષમતા એટલે કે પંચમ ક્ષેત્રમાં કામ કરતા લોકો પાસે વિશાળ સત્તા અને જવાબદારી હોય છે. વ્યૂહાત્મક આયોજન એમાં અહીં લેવાયેલા નિર્ણયોની અસર સમગ્ર દેશ અથવા વૈશ્વિક સ્તરે જોવા મળે છે. નૈતિકતા અને નેતૃત્વ પંચમ ક્ષેત્ર છે એમાં સામાજિક મૂલ્યો, કાયદાઓ અને ભવિષ્યની દિશા નક્કી કરે છે. સીમિત સંખ્યા જેમાં આ ક્ષેત્રમાં કામ કરનારા લોકોની સંખ્યા ખૂબ જ મર્યાદિત હોય છે, પરંતુ તેમનો પ્રભાવ સૌથી વધુ હોય છે. મુખ્ય ઉદાહરણો વિશે વાત કરીએ તો સરકારની અંદર વડાપ્રધાન, મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને ઉચ્ચ સરકારી અધિકારીઓ જેઓ દેશની નીતિઓ ઘડે છે. કોર્પોરેટ નેતૃત્વ એટલે કે મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓના જે CEO છે, પછી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અથવા ફાઉન્ડર્સ જેઓ વૈશ્વિક વ્યવસાયની દિશા નક્કી કરે છે. ન્યાયતંત્ર છે એમાં સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશો, ધાર્મિક અને સામાજિક નેતાઓ જેઓ સમાજને માર્ગદર્શન આપે છે અને નૈતિક
નૈતિક મૂલ્યો નક્કી કરે છે. સંસ્થાકીય વડાઓ છે, સંસ્થાકીય વડાઓ એમાં યુએન છે, યુએન, પછી WHO જેવી વૈશ્વિક સંસ્થાઓના વડાઓ. સંક્ષિપ્ત રીતે વાત કરીએ તો પ્રાથમિક ક્ષેત્ર છે, પ્રાથમિક ક્ષેત્ર જે કુદરતી સંસાધનો છે, ખેતી, ખાણ. તૃતીય ક્ષેત્ર છે એમાં ઉત્પાદન અને ઉદ્યોગ એટલે કે કારખાના. તૃતીય ક્ષેત્ર એમાં પરિવહન, બેન્કિંગ. ચતુર્થ ક્ષેત્ર છે, ચતુર્થ ક્ષેત્રમાં જ્ઞાન અને સંશોધન જે IT, R&D. પંચમ ક્ષેત્ર છે નીતિ નિર્ધારણ અને વહીવટ એટલે કે સરકાર અને ઉચ્ચતા. આ અર્થતંત્રના પાંચેય ક્ષેત્રો એકબીજા સાથે સાંકળની જેમ જોડાયેલા છે. જ્યાં પંચમ ક્ષેત્ર છે પાયાની જરૂરિયાતથી લઈને જ્ઞાન આધારિત વિકાસ સુધીની તમામ પ્રક્રિયાઓ પર દેખરેખ રાખે છે. હવે વાત કરીએ આપણે સંગઠિત ક્ષેત્ર. સંગઠિત ક્ષેત્ર એટલે કે ઓર્ગેનાઇઝ ક્ષેત્ર. સંગઠિત ક્ષેત્ર એટલે કે ઓર્ગેનાઇઝ ક્ષેત્ર જે ફોર્મલ છે, ફોર્મલ એટલે કે ઔપચારિક ક્ષેત્ર હોય છે, જ્યાં કામ કરવાની કેટલીક શરતો અને નિયમો હોય છે. ત્યાં સમય મર્યાદા હોય છે, એટલે કે સ્પેસિફિક પગાર નક્કી હોય છે. જેમ સિક્યોર જોબ હોય છે, જેની અંદર PF, હેલ્થ ઇન્સ્યોરન્સ મળે છે, સામાજિક સુરક્ષા મળે છે. દાખલા તરીકે સરકારી નોકરી છે, સરકારી નોકરીમાં એમાં બધી વસ્તુ PF મળે છે, PF આપણને જમા થાય છે, હેલ્થ ઇન્સ્યોરન્સ પણ આપણને મળી શકે. સરકારી નોકરી જેમાં કામ કરવાના કલાકો નિશ્ચિત હોય છે. જે સંગઠિત ક્ષેત્ર છે, સંગઠિત ક્ષેત્રમાં મેઇન બોડી તેના નીચેના ભાગોને નિયંત્રણ હેઠળ હોય છે. દાખલા તરીકે RBI એ તમામ બેંકોને નિયંત્રિત કરે છે. રોજગારીની શરતો અને નિયમોમાં હોય છે. આ ક્ષેત્રમાં કોઈ ઉચ્ચ સંસ્થાકીય બોડી તેનું નિયમન સંગઠિત ક્ષેત્રમાં કોઈ ઉચ્ચ સંસ્થાકીય બોડી તેનું નિયમન કરે છે. અસંગઠિત ક્ષેત્ર છે, અસંગઠિત ક્ષેત્ર જેને અનઓર્ગેનાઇઝ ક્ષેત્ર કહે છે. અસંગઠિત ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારના નિયમો હોતા નથી. દાખલા તરીકે કૃષિ, લારી ગલ્લાવાળા, આમાં ફિક્સ્ડ સેલેરી હોતી નથી, સમય મર્યાદા ન હોય, કોઈ નિયમ ન હોય, તેવી શરતો ન હોય, તેના મન મુજબ કામ કરે છે. કૃષિ, પશુપાલન, નાનો ઉદ્યોગ. કોઈ પણ સંસ્થા તરફથી સામાજિક સુરક્ષા મળતી નથી, PF મળતું નથી. રોજગારની શરતો અને નિયમો હોતા નથી, સામાજિક સુરક્ષા મળતી નથી, કામ કરવાના કલાકો નિશ્ચિત હોતા નથી. અસંગઠિત ક્ષેત્રમાં કોઈ ઉચ્ચ સંસ્થાકીય બોડીનું નિયમન કરતું નથી. એટલે કે સ્વરોજગાર નાના વેપારીઓ હોય છે. હવે વાત કરીએ આપણે મેન્સનો ક્વેશ્ચન છે. આઝાદી પછી પ્રાથમિક ક્ષેત્ર છે. આઝાદી પછી પ્રાથમિક ક્ષેત્રનું યોગદાન નિરંતર ઘટતું રહ્યું છે. સમજાવો. તેના કારણો જણાવો. કૃષિ ક્ષેત્રમાં તેનો ફાળો વધે તેના વ્યવહારુ ઉપાયો પણ જણાવવાનું છે. જો 1950 છે એમાં આપણું ભારતનું બંધારણ અમલમાં આવ્યું. એટલે કે એમાં ભારતની અર્થવ્યવસ્થા છે એમાં રોજગાર છે. રોજગારમાં પહેલા નંબરે કૃષિ સાથે સંકળાયેલ છે, અને આવકમાં પણ કૃષિ સાથે સંકળાયેલ છે 50%. પછી હાલની અંદર વાત કરીએ તો રોજગાર છે. રોજગાર ફર્સ્ટ નંબરે કૃષિ ક્ષેત્ર, અને આવકમાં પણ સેવા ક્ષેત્ર થઈ ગયું છે. અને સેવા ક્ષેત્ર જે 70% જેટલું છે, અને કૃષિ ક્ષેત્ર જે 17% જેટલું છે. એનું કારણ શું છે? કારણ કે વરસાદની અનિયમિતતા, જેને આપણે ક્લાઇમેટ ચેન્જ કહીએ. જમીનનું કદ ઘટી રહ્યું છે. જમીનનો 66% વિસ્તાર વરસાદ પર આધારિત છે. કૃષિનું યોગ્ય મૂલ્ય નથી મળતું, જેને MSP છે, MSPનું મૂલ્ય મળતું નથી. ભારતીય કૃષિ ક્ષેત્રમાંથી સીધો સેવા ક્ષેત્રમાં આવી ગયું છે, જેના લીધે રોજગાર વિહીન વૃદ્ધિ થઈ છે. ભારત દેશની GDPમાં વૃદ્ધિ થઈ છે, પરંતુ રોજગાર વિહીન છે. હંમેશા સેવા ક્ષેત્રો કરતાં ઉદ્યોગ ક્ષેત્રમાં વધારે રોજગારની જરૂર પડે છે, જેના લીધે નાગરિકોને નોકરી મળી શકે છે. એટલે કે નાગરિકોને નોકરી મળી શકે છે. એટલે કે ભારતની અર્થવ્યવસ્થા તે કૃષિ ક્ષેત્રમાંથી ડાયરેક્ટ સેવા ક્ષેત્રમાં
એટલે કે ઓવરલેપ કર્યો છે. હવે વાત કરીએ આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. આર્થિક વૃદ્ધિ કોને કહેવાય અને આર્થિક વિકાસ? આર્થિક વૃદ્ધિ છે, આર્થિક વૃદ્ધિ એટલે કે વૃદ્ધિ છે, વૃદ્ધિ એ એક માત્ર આંકડો છે. વૃદ્ધિ એ એક માત્ર આંકડો છે જે ટૂંકા ગાળા છે, ટૂંકા ગાળાની વસ્તી છે, ટૂંકા ગાળાની વસ્તી છે. ભારત છે, ભારત જે 2024 છે, 2024માં 100 રૂપિયા છે, 100 રૂપિયાનું 100 રૂપિયાનું 100 રૂપિયાનું આ 100 રૂપિયા રૂ છે, એટલે કે 100 રૂપિયા ભારત છે 2024માં 100 રૂપિયાની આવક થઈ અને 2025માં 108 રૂપિયાની આવક થાય તો 8 રૂપિયા છે, 8 રૂપિયાની વૃદ્ધિ થઈ, એટલે કે 8 રૂપિયા છે, 8 રૂપિયાની વૃદ્ધિ થઈ કહેવાય. વૃદ્ધિ છે, વૃદ્ધિ એ એક માત્ર આંકડો દર્શાવે છે. વૃદ્ધિ એ એક માત્ર આંકડો દર્શાવે છે. વૃદ્ધિ એ એક માત્ર માત્રાત્મક ખ્યાલ છે, માત્રાત્મક ખ્યાલ છે. તેટલા માટે ભારત દેશ છે, તેટલા માટે ભારત દેશ એ વિકાસશીલ દેશ છે. જો એટલે કે આર્થિક વૃદ્ધિ છે, આર્થિક વૃદ્ધિના માપદંડો એમાં જીડીપી છે, જીડીપી આવશે, જીએનપી આવશે, એનએનપી આવશે, એનડીપી આવશે, આ બધા માપદંડો હોય છે. જ્યારે આર્થિક વિકાસ છે, આર્થિક વિકાસ જે લાંબા ગાળા છે, લાંબા ગાળાની સ્થિતિ છે, જેમાં ગરીબી છે, ગરીબીમાં સુધારો, ગરીબીમાં સુધારો, સાક્ષરતામાં વધારો, રોજગારી ઘટશે, સ્વાસ્થ્ય છે, સ્વાસ્થ્યમાં સુધારો, ગુણાત્મક ખ્યાલ છે, ગુણાત્મક ખ્યાલ છે, એટલે કે આર્થિક વિકાસ છે જે ગુણાત્મક ખ્યાલ છે, જેની અંદર ગરીબી છે, ગરીબી ન હોય, ભૂખમરો ન હોય, કુપોષણ ન હોય, સારું શિક્ષણ હોય છે, સારું શિક્ષણ હોય છે, સારી હોસ્પિટલ હોય છે, રોડ રસ્તા સારા હોય છે, તેને આપણે આર્થિક વિકાસ થયો કહેવાય એમ. આર્થિક વિકાસ એટલે તમામ પ્રકારની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને સેવાઓ લોકોને મળવી જોઈએ. તે મળતી હોય તો તે દેશમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ કહેવાય. આર્થિક વિકાસના માપદંડો છે, આર્થિક વિકાસના માપદંડો એમાં GHI એટલે કે વૈશ્વિક ભૂખમરા સૂચકાંક, પછી HDI એટલે કે માનવ વિકાસ સૂચકાંક, પછી MDPI, પછી GHI એટલે ગ્લોબલ હેપીનેસ ઇન્ડેક્સ. હવે વાત કરીએ આપણે આઝાદી પૂર્વે છે, આઝાદી પૂર્વેની અર્થવ્યવસ્થા. આઝાદી પૂર્વેની અર્થવ્યવસ્થા, આઝાદી પૂર્વેની અર્થવ્યવસ્થા એમાં પહેલાં આપણે વાત કરીએ આપણે જાગીરદાર વ્યવસ્થા. જાગીરદાર વ્યવસ્થા, જાગીરદાર વ્યવસ્થા એટલે જ્યારે આપણે ઇજારાદારી વ્યવસ્થા, ઇજારાદારી વ્યવસ્થા દિલ્હીના સુલતાનો છે, દિલ્હીના સુલતાનો દ્વારા સૌ પ્રથમ લાગુ કરવામાં આવ્યા હતા. પછી મુગલો છે, મુગલો પણ આ વ્યવસ્થા ઇજારાદારી વ્યવસ્થા ચાલુ રાખી હતી. મુગલો છે, મુગલો આ ઇજારાદારી વ્યવસ્થાને જાગીરદારી વ્યવસ્થા કહેતા હતા. 1772માં વોરન હેસ્ટિંગે ઇજારાદારી વ્યવસ્થા છે, ઇજારાદારી વ્યવસ્થા ભારતમાં લાગુ કરી હતી. આ પદ્ધતિમાં બોલી લગાવવામાં આવતી હતી. જાગીરદારો છે, જાગીરદારો એ લોકો પાસેથી પૈસા છે, પૈસા ઉઘરાવીને અંગ્રેજોને આપતા હતા. એટલે કે ખેડૂતો છે, ખેડૂતોને બોલાવે છે, જમીનદારો છે, ખેડૂતોને બોલાવે છે, જમીનદારોને અને બોલી લગાવે છે. પછી જે વિસ્તારમાં બોલી લગાવનાર જીતે તે વિસ્તાર છે, તે વિસ્તારનો તેને જાગીરદાર કહેવાય છે. અને તે જાગીરદાર છે, તે અંગ્રેજો મુજબ જ કામ કરતો હોય છે. જો અહીંયા આપણે 15 જાગીરદારો છે, 15 જાગીરદારો એટલે કે જાગીરદારો 15, એટલે જે સૌથી વધુ બોલી લગાવે તે એટલે કે જમીનદારો જે સૌથી વધુ બોલી લગાવે તે જમીનદાર છે, જમીનદારને આર્થિક ટેક્સ ઉઘરાવવાનું જાગીરદાર તરીકે નિમતો, જે વાર્ષિક 20 લાખ રૂપિયા અંગ્રેજોને આપવા, બાકીના વધેલા છે તે રાખતા. આ કરાર છે 5 વર્ષ માટેનો હતો. હવે વાત કરીએ આપણે રૈયતવાડી વ્યવસ્થા. રૈયતવાડી વ્યવસ્થા જે 1792 છે, રૈયતવાડી વ્યવસ્થા 1792 છે, તેમાં વિસ્તાર મદ્રાસ પ્રાંત છે, તમિલનાડુની અંદર છે. બારામહલ જિલ્લામાં જે રૈયતવાડી વ્યવસ્થા લાગુ કરનાર હતો કેપ્ટન રીડ અને ટોમસ મુન્રો. કેપ્ટન રીડ અને ટોમસ મુન્રો જે ભલામણ કરી હતી અને લાગુ કરી હતી. એટલે કે રૈયતવાડી વ્યવસ્થા છે, રૈયતવાડી વ્યવસ્થામાં ખેડૂત એ જમીનનો માલિક પોતે હોતો નથી. એટલે કે શું કીધું, રૈયતવાડી વ્યવસ્થામાં ખેડૂત એ જમીનનો માલિક પોતે હતો. રૈયતવાડી વ્યવસ્થામાં ખેડૂત છે એ જમીનનો માલિક પોતે હતો.
એટલે કે મદ્રાસ પ્રાંતમાં 1820માં લાગુ કરી હતી. રૈયત એટલે કે ખેડૂત છે જે વચેટિયા ન હતા. જે જમીનદાર વચ્ચે નથી. અહીં ડાયરેક્ટ અંગ્રેજોએ ખેડૂતો પાસે ટેક્સ વસૂલતા હતા. એટલે કે બ્રિટિશ આર્થિક મહેસૂલી નીતિ એ રૈયતવાડી એ બ્રિટિશ ગવર્મેન્ટના 51% ક્ષેત્રમાં આ વ્યવસ્થા લાગુ હતી. સૌથી વધુ વિસ્તારમાં આ લાગુ હતી. જો રૈયતવાડી વ્યવસ્થા જે મદ્રાસ પ્રાંતની અંદર હતો. પછી કાયમી જમાબંધી એમાં બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં લાગુ હતી. પછી મહાલવાડી વ્યવસ્થા જે પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશની અંદર હતી. પછી ત્રીજું છે કાયમી જમાબંધી છે જે જમીનદારી કાયમી જમાબંધી જે જમીનદારી વ્યવસ્થા જે કાયમી જમાબંધી 1793માં કોર્નવોલિસને લાગુ કરી હતી. જે ફાધર ઓફ સિવિલ સર્વિસ કહે છે. જે બ્રિટિશ સામ્રાજ્યનો 18 થી 19% એટલે કે ટોટલ એરિયા 19% વિસ્તારમાં લાગુ હતી. અંગ્રેજ એ પછી જમીનદાર પછી ખેડૂત. આમાં જમીન એ જમીનદારની હતી. એટલે કે જમીન માલિકી છે જમીનદાર હતો. બંગાળ, બિહાર અને ઓડિશામાં લાગુ હતી. મહાલવાડી વ્યવસ્થા જે પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ અને યુપી છે યુપીનો પશ્ચિમનો ભાગ આ વ્યવસ્થા લાગુ કરી હતી. 1822માં હોલ્ડ મેકેન્જીએ લાગુ કરી હતી. મહાલનો અર્થ થાય છે ગામ. એટલે અંગ્રેજ એની નીચે ગામનો મુખી, પછી ગામનો મુખી એની નીચે ખેડૂતો. એટલે ખેડૂતો જે જમીનના માલિક હતા. ખેડૂતો છે ગામના મુખીને ટેક્સ આપશે અને ગામનો મુખી ટેક્સ અંગ્રેજોને આપે છે. એટલે કે આ વ્યવસ્થા 30% બ્રિટિશ ભારતના વિસ્તારમાં લાગુ હતી. પ્રથમ વિશ્વના દેશો એટલે એવા દેશો કે જે નાટો ગ્રુપમાં જોડાયેલા હોય અને યુએસએની વિચારધારા ધરાવતા હોય. એમાં મૂડીવાદી વિચારધારા ધરાવતા અને પ્લસ લોકશાહી દેશ ધરાવતા. દાખલા તરીકે ફ્રાન્સ, યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા. ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રી એટલે કે ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રીની વિશેષતા શું છે? ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રીની વિશેષતા છે જે એક્સચેન્જ રેટ જે $1 છે. $1 એટલે કેટલા રૂપિયા એમ. એટલે કે $1 એટલે કેટલા રૂપિયા જે માર્કેટ પ્રાઇસ સિસ્ટમ પર આધારિત હોય છે. જો પ્રથમ વિશ્વના દેશો કોને કહેવાય છે? પ્રથમ વિશ્વના દેશો એટલે કે નાટો જે 1949ની અંદર નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન જે યુએસએનું ગ્રુપ છે. જે નાટો જે યુએસએનું ગ્રુપ છે. એટલે કે આ ગ્રુપમાં કોઈ પણ દેશ જોડાશે તે દેશની સિક્યુરિટીની તમામ જવાબદારી અમેરિકાની હોય છે. આ નાટો છે. નાટોના કોઈ પણ દેશ પર હુમલો કરે તે એમ થયું કહેવાય કે તેણે અમેરિકા પર હુમલો કર્યો એમ. યુક્રેન એ નાટોમાં જોડાય તો અમેરિકાની સેના એ યુક્રેનમાં તેનું વડુ મથક ખોલશે અને તેના અંડરમાં આવી જશે. એટલા માટે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો. જો રૂપિયાનું અવમૂલ્યન થશે એટલે કે રૂપિયાનું અવમૂલ્યન થશે તો નિકાસમાં વધારો થશે અને આયાતમાં ઘટાડો થશે. જે વિદેશી ટુરિઝમ ભારતમાં આવશે તો તેને ફાયદો થશે. ભારતના વિદ્યાર્થીઓ વિદેશમાં શિક્ષણ માટે જાય તો ગેરફાયદો થશે. દ્વિતીય વિશ્વના દેશો
દ્વિતીય વિશ્વના દેશો એટલે કે સેકન્ડ વર્લ્ડ કન્ટ્રી જે સામ્યવાદી છે, સામ્યવાદી અને સમાજવાદી દેશ હોય છે. એટલે કે રશિયાએ વાર્સો પેક્ટ એટલે કે વાર્સો પેક્ટ ગ્રુપ બનાવ્યું. આ પેકેટ પર હસ્તાક્ષર કરનાર દેશ સેકન્ડ વર્લ્ડ કન્ટ્રી થશે, એટલે કે દ્વિતીય વિશ્વના દેશો કહેવાય છે. એમાં ચીન અને રશિયા છે. ચીન અને રશિયા 1990 પહેલાં આવા દેશો સ્ટેબલ એક્સચેન્જ રેટ દ્વારા નક્કી થાય છે. સરકાર દ્વારા નક્કી થાય છે. અને એડમિનિસ્ટ્રેટિવ પ્રાઇસ મિકેનિઝમ કહે છે. એટલે કે $1 છે, $1 એટલે કેટલા રૂપિયા એ સરકાર નક્કી કરે છે. ત્રીજા વિશ્વના દેશો જેને થર્ડ વર્લ્ડ કન્ટ્રી એટલે કે એવા દેશો કે જે નાટોમાં જોડાયા હોય કે ન તો વાર્સો પેકેટમાં જોડાયું હોય તેવા દેશો છે ત્રીજા વિશ્વના દેશો કહેવામાં આવશે. દાખલા તરીકે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા વગેરે આવા દેશો જે મોટાભાગના મિશ્ર અર્થવ્યવસ્થા ધરાવે છે, આવા દેશો છે એ વિકાસશીલ દેશો હોય છે. પછી ચોથા વિશ્વના દેશો જેને અલ્પ વિકસિત દેશો હોય જે મોટાભાગે આફ્રિકન દેશો જેમાં યુગાન્ડા, સોમાલિયા ત્યાં ગરીબીનું પ્રમાણ વધારે હોય છે. કૃષિ વાણિજ્યકરણ કોને કહેવાય છે? જો કૃષિ વાણિજ્યકરણ એટલે કે ખેડૂતોને ઘઉં, ચોખા, અનાજ વાવવાને બદલે રોકડિયા પાક વાવવા માટે પ્રેશર એટલે કે દબાણ કરે છે. એટલે કે રોકડિયા પાક એ નફો કમાવાનો હોય છે. તેટલા માટે અંગ્રેજોએ ખેડૂતો પર દબાણ કરે છે, જેથી તે દબાણ કરી તમારે રોકડિયા પાક વાવવાનો. તો નફો કોને થાય? અંગ્રેજોને. રોકડિયા પાક વાવવા માટે શણ, કપાસ એ બધા રોકડિયા પાકો છે. બિહારના ચંપારણ જિલ્લામાં જે ગળી છે નીલ ગળીનું ઉત્પાદન જેને આપણે 3 કઠિયા પદ્ધતિ એટલે કે 3/20 ભાગ એટલે દાખલા તરીકે 100 વીઘા હોય, 100 વીઘા હોય તેમાંથી 100 વીઘાના 3/20 એટલે 15 વીઘા છે. 15 વીઘાની અંદર આપણે ગળી ફરજિયાત ગળી વાવવી પડતી હતી. ઔદ્યોગિકરણ કોને કહેવાય છે? એટલે કે ભારતમાં ઉદ્યોગો કાર્યરત હતા. એટલે કે કાપડ ઉદ્યોગ, હસ્તકલા ઉદ્યોગ, મૂર્તિ બનાવવાનો ઉદ્યોગ, આવા બધા ઉદ્યોગો નાશ પામવા લાગ્યા હતા. એટલે કે જેટલા પણ ઉદ્યોગોમાં જે કારીગરો હતા તે લોકો બેરોજગાર બની ગયા હતા. તેનું કારણ શું હતું? કે ભારતમાંથી કાચો માલ એટલે કે કપાસ, રેશમ જેવી વસ્તુઓ છે બ્રિટનમાં લઈ જતા અને બ્રિટનમાંથી બનીને ફરી વેચવા ભારત જ આવતા હતા. તેટલા માટે અંગ્રેજોએ ભારતમાં તે વસ્તુ સસ્તા ભાવે વેચતા હતા. તેનાથી શું હતું? હસ્તકલાના કારીગરો છે બેરોજગાર થયા હતા. જેના લીધે મોટાભાગના ઉદ્યોગોને તાળા લાગી ગયા હતા અને કારીગરો બેરોજગાર બની ગયા હતા. દદની પ્રથા કોને કહેવાય? દદની પ્રથા એટલે કે અંગ્રેજો દ્વારા ભારતનો બેરોજગાર થયેલા કારીગરોને તેમને એડવાન્સમાં રૂપિયા આપી પોતાના મનપસંદના કાર્યો કરાવતા. એટલે કે શોષણ કરાવવું તેને દદ પ્રથા કહે છે. આને કહેવાય છે વિઔદ્યોગીકરણ એટલે કે ઉદ્યોગોને તાળા લાગી જવા. હાલી પ્રથા કોને કહેવાય છે? જે દક્ષિણ ગુજરાતમાં વસતા આદિવાસીઓ એટલે કે આદિજાતિઓ સમુદાયોને મોટા અમીર એટલે કે જાગીરદારો હતા. તે આદિવાસી સમુદાયોને બંધિયા મજૂરી કરાવતા હતા અને તેમનું શોષણ પણ કરતા હતા. હાલી પ્રથા એટલે દક્ષિણ ગુજરાતમાં વસતા જે આદિવાસી સમુદાયો પર કરવામાં આવતું સામાજિક આર્થિક શોષણ છે. કૃષિનું વાણિજ્યકરણ
કૃષિનું વાણિજ્યકરણ. અંગ્રેજોએ ભારતના કેટલાક વિસ્તારોમાં ખાદ્યાન્નની જગ્યાએ રોકડિયા પાકો વાવવા માટે ખેડૂતો પર દબાણ કર્યું. ઉદાહરણ તરીકે બિહારના ચંપારણમાં 3 કઠિયા પદ્ધતિ, જેમાં દરેક ખેડૂતોએ પોતાની જમીનના 3/20 એટલે કે 15% ભાગ ફરજિયાત ઘડી વાવવા માટેનો હતો. જેના પરિણામે લાંબા ગાળે ભારતમાં ભૂખમરો અને ગરીબીની સમસ્યા ઉદ્ભવી છે. ઔદ્યોગિકરણ એટલે કે આ અંતર્ગત 1850માં બ્રિટનમાં મશીનોની ક્રાંતિ થવાના કારણે અંગ્રેજો ભારતમાં અંતિમ વસ્તુની જગ્યાએ ભારતમાંથી કાચો માલ ખરીદી અને તેને બ્રિટનમાં તે વસ્તુ બનાવી ભારતમાં વેચવા લાગ્યા. પરિણામે ભારતના ઉદ્યોગોમાં તાળાબંધી જોવા મળી અને ભારતના કારીગરો બેરોજગાર બની ગયા. દદની પ્રથા. આ પ્રથા સામાન્યતઃ બંગાળ, બિહારમાં જોવા મળતી હતી, જે અંતર્ગત અંગ્રેજો બેરોજગાર થયેલા કારીગરોને એડવાન્સમાં રૂપિયા આપી કારીગરોનું શોષણ કરતા હતા, જેને દદની પ્રથા કહે છે. હાલી પ્રથા એટલે કે હાળી પ્રથા, જે દક્ષિણ ગુજરાતમાં જોવા મળતી હતી, જે દક્ષિણ ગુજરાતમાં વસતા આદિવાસી સમુદાયોને તે સામાજિક આર્થિક શોષણને દર્શાવે છે.